રાજ્યમાં 2 દિવસથી આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ અને હજુ પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। શનિવારે રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો, જેમાં 45.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું। બનાસકાંઠાના ડીસામાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીને પાર 44.5 ડિગ્રી તાપમાન રહ્યું અને આગામી 24મી મે સુધી અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। અન્ય શહેરોમાં ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડિગ્રી, ભુજમાં 44.1 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી બાજુ સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાનું અનુમાન છે કે 24મી તારીખે તાપમાન 44 થી 45ની વચ્ચે રહેશે, તો 25મી મેના 47 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે। આગ ઝરતી ગરમી નોંધાઈ રહી છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માવઠાના માર વચ્ચે પણ ગરમીનો અસહ્ય ત્રાસ જોવા મળ્યો અને હજુ પણ આગામી દિવસોમાં ગરમી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। 25 થી 27 તારીખની વચ્ચે ગરમીનો પારો ઊંચકાયેલો રહેશે।